હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે મારી જે બંધારણની નોટ્સ છે, નોટ્સ તો મારી જોડે બધી બનાવેલી છે, જેમ કે બંધારણની છે, પછી રિઝનિંગ છે, મેથ્સની છે, અને આઈએમપી જે ટોપિક હોય એ બધી છે, કલ્ચરની પણ છે. તો એ બધી નોટ્સો કેટલી ઉપયોગી છે અત્યારે એની વાત કરીશું. જેમ કે આપણે આ બુક કોઈ બી વાંચીએ તો આખી બુક રિવિઝન કરવી પડે, બરાબર? તો એ થોડું આખો ટાઈમ લઈ લે. બુક આખી વાંચો એટલે તમારે પાછો જેટલા ટાઈમ આપ્યો હોય એટલો આપવો પડે પાછી રીતે. પણ આપણે જો નોટ્સ બનાવી હોય તો એ નોટ્સ કેટલું ઉપયોગી થાય છે એનું ઇમ્પોર્ટન્ટ સમજાશે જ્યારે તમે નોટ્સ બનાવી હોય ત્યારે, બરાબર? તો એનું રિવિઝન કરતી વખતે કેટલું ઉપયોગી થાય છે નોટ્સનું, એનું આજે વાત કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી બનાવી રહેજો, કેમ કે નોટ્સનું જેટલું ઇમ્પોર્ટન્ટ લાગશે એ આજે ખબર પડશે. તો આપણે વિડીયો શરૂ કરીએ. તો મારી જોડે આ બંધારણની બુક છે, બરાબર? એમાં બધા ટોપિક છે અને ટોપિક વાઇઝ આખી બુક બહુ મોટી છે અને બુકની સાઇઝ તમે જોઈ શકો છો, આટલી બધી બુક છે. પણ આ બુકની રિવિઝન કરવા જઈએ તો પાછો એટલો ટાઈમ જ જતો રહે. તો એ બુકને આપણે શોર્ટમાં નોટ્સ બનાવી છે. તો નોટ્સ કેટલું ઇમ્પોર્ટન્ટ કામ કરે છે એનું આપણે ટોપિક વાઇઝ જોઈશું. તો આ બંધારણની બુક છે, એમાં ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસ, એમાં જે આખો ઇતિહાસ છે બંધારણનો એ આમાં આપેલું છે. તો એ ઇતિહાસ કંઈક આટલો પેજનો થાય છે, બરાબર? અહીંયાથી ચાલુ થાય છે તો ઇતિહાસ કંઈક આટલો થાય છે, બરાબર? આટલા સુધી એનો ઇતિહાસ છે. તો આપણે બંધારણની નોટ્સમાં જોઈએ તો કેટલામાં પૂરું થઈ જાય છે ઇતિહાસ એ જુઓ. બંધારણનો ઇતિહાસ, બરાબર, એથી શરૂ થાય છે અને 1 2 3 4 પેજમાં તો પૂરું થઈ જાય છે, બરાબર? ચોપડામાં. એટલે આનો મતલબ એમ કે આપણે નોટ્સ બનાવીએ તો કેટલો ઉપયોગી રહે છે, બરાબર? મૂળભૂત ફરજો જોઈ શકો છો. તો એમાં શોર્ટમાં બધા મુદ્દાઓ લખેલા છે અહીંયા, અને શોર્ટમાં એના અનુચ્છેદ બી, કોઈ બી આર્ટિકલ આવતો હોય, કોઈ બી સુધારો આવતો હોય, અને એના મૂળભૂત ફરજો જેટલી હતી એ બધી મૂળભૂત ફરજો બધી અહીંયા પૂરી થઈ જાય છે, બરાબર? તો આ એક શોર્ટ નોટ્સ કહેવાય અને એ આપણે રિવિઝન કરવા માટે બહુ ઉપયોગી રહે છે. અને અહીંયા આપણે જોઈએ તો મૂળભૂત ફરજો છે એ બહુ લાંબુ થઈ જાય છે, બરાબર? બુકમાં છે એ એટલું બધું લાંબુ થઈ જાય છે કે આપણે રિવિઝન કરવા જઈએ તો પાછું ટાઈમ આપવો પડે, એટલે ફરીથી વાંચવું પડે. તો આ મૂળભૂત ફરજો છે, બરાબર? મૂળભૂત ફરજોમાં કેટલું છે? અહીંયા 1 પેજ 2 પેજ અને એની મૂળભૂત ફરજો બધી છે આ લાઇનસર લખેલી છે. અને એની યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે. તો આપણે એ લખેલું છે મૂળભૂત ફરજો, બરાબર, ક્યાંથી ઉદ્ભવી હતી એનું બધું, અને સુધારો લખે છે. અને અહીંયા આટલામાં શોર્ટમાં પૂરું. પછી વિધાનમંડળ છે, વિધાનમંડળ પણ મેં મસ્ત લખેલું છે, અને કઈ જગ્યાએ વિધાન પરિષદ છે એ લખેલું છે, અને એના અનુચ્છેદ છે, અને વિધાન મંડળ અને વિધાનસભાની મહત્તમ સીટો ક્યાં છે અને અપવાદ કયા છે 3 રાજ્યો એ પણ લખેલા છે. તો આ રીતનું જે નોટ્સ બનાવેલી છે મેં, એ રિવિઝન કરવામાં બહુ ઉપયોગી રહે છે, કેમ કે આખી બુક હું રિવિઝન ના કરી શકું, પણ આ મારી નોટ્સ આજે મેં વાંચી ફરીથી તો મને ખૂબ ઉપયોગી રહી અને બહુ ઓછા સમયમાં પૂરું થઈ ગયું બંધારણ. એટલે બંધારણ છે એ યાદ રાખવું થોડું કાઠું છે, પણ આવી રીતે તમે નોટ્સ બનાવેલી હોય તો તમને વાંધો આવે નહીં, બરાબર? તો આ બધા સુધારા છે, બંધારણીય સુધારા. તો એ સુધારા પણ યાદ સારી રીતે રાખી શકીએ છીએ. પછી સંઘ અને રાજ્ય ક્ષેત્ર, એના પણ અનુચ્છેદો લાઇનસર ચાલતા છે, 1, 2, 3, 4. તો જેને અનુચ્છેદ યાદ નથી રહેતા તો તમે ભાગ પાડીને પણ યાદ રાખી શકો છો. પછી આમુખ છે, આમુખમાં પણ નોટ્સ બનાવેલી જ છે મેં. તો આખું જે સિલેબસ આપેલું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં, તો એ પ્રમાણે નોટ્સ બનાવેલી છે. તો સુધારાઓ ખાસ પૂછ્યા છે, તો બંધારણના સુધારાઓ છે એ ખાસ તૈયાર કરી દેવાના. તો 1, 2, 7, 11 એવી રીતે લાઇનસર લખેલા છે. તો છેલ્લો એક નવો બંધારણીય સુધારો થયો એ પણ લખી દીધું છે, 106મો સુધારો, બરાબર? એ ખાસ પૂછાતો હોય છે, નવું પૂછાયેલો હોય તો, બાકી તો વાંધો આવશે નહીં. બાકી ઓલમોસ્ટ બધું આ નોટ્સમાં તૈયાર થઈ જાય છે. પછી સ્થાનિક સ્વરાજ, બરાબર? બધા નોટ્સ બનાવતા નથી તો પણ નોટ્સ બનાવવું ખૂબ જરૂરી છે. જેમાં જે સમિતિઓ છે, બળવંતરામ મહેતા સમિતિ, અશોક મહેતા સમિતિ, જીવીકે સમિતિ, બરાબર? તો એ આ સમિતિઓ યાદ રાખવાની છે, અને એ સમિતિ યાદ રાખવા માટેની આ બધી ટ્રીક પણ લખેલી છે મેં ચોપડામાં. અને મેં આ ચોપડો PDF મૂકી દીધી છે ટેલિગ્રામમાં, આપણે તો જોઈન કરી લેવાની, બરાબર? પછી અનુચ્છેદો છે આ બધા, અને વ્યાખ્યાઓ છે બધી, એ પણ લખી દીધું છે. તો આ પંચાયતી રાજ આખું આમાં આવી જાય છે. તો આ રીતની મેં મસ્ત નોટ બનાવી છે, અને ખૂબ સારું ઉપયોગી થાય એવું છે. અને આ જે સ્વતંત્રતા છે, મૂળભૂત અધિકારો, બરાબર? એ તો બધા મૂળભૂત અધિકારો પણ લખી દીધા છે, અને એને યાદ રાખવાની બધી ટ્રીક પણ લખી છે, બધી સારી રીતે તમે જોઈ શકો છો. તો આની રિવિઝન છે એ હું સારી રીતે કરી શકું છું ફટાફટ. તો આજે મેં રિવિઝન કર્યું આ નોટ્સમાંથી, અને
આ બુક કરવા જાઉં તો સમય કેટલો લાગે એ જોઈ શકો છો તમે. તો મારી જે નોટ્સ છે એ બહુ સરસ ઉપયોગીમાં આવી. તો એવી રીતના મેં બધી રિઝનિંગની પણ બનાવી છે. તો રિઝનિંગમાં હજી થોડું લખવાનું બાકી છે, પણ 1-2 ચેપ્ટર લખ્યા છે. બરાબર, જુઓ આટલું ચેપ્ટર લખ્યા છે. બરાબર, અને રિઝનિંગ પણ છે મારી જોડે. પછી છે IMP ટોપિકની છે પણ મારી જોડે. આ રીતના શોર્ટકટ ટ્રીક છે એ બધા યાદ રાખવા માટેના બનાવે છે. તો હજી લખવાનું ચાલુ છે આમાં થોડું. તો જેટલું મળે એટલું લખતો જાઉં છું આમાં શોર્ટકટ ટ્રીકો બધી. બરાબર, અને મેથ્સની છે. મેથ્સમાં પણ મેં ખાસું બધું લખી દીધું છે. બરાબર, જેમાં બેઝિકથી ચાલુ કરીએ છીએ આપણે ભાગાકારના નિયમો, એમાં પછી અવયવો, પછી લસા ગુસા, બરાબર, પછી ત્રિરાશિ, પછી છે ઘન અને ઘનમૂળ. તો એ રીતના બધા થઈ જાય છે. તો આ જેટલું નોર્મલ છે એ બધું થઈ જાય છે. બરાબર, ઘન અને ઘનમૂળ. તો જેટલું જરૂરી લાગે એ બધું આખા ચેપ્ટરમાં હું નોર્મલી થોડું લખતો હોઉં છું. તો એમાં દરેક ચેપ્ટરમાં થોડા એક્ઝામ્પલ લખી અને સમજી લઉં એટલે વાંધો આવે એવું નથી. તો મેથ્સમાં બહુ વધારે ડિટેલમાં લખવા જઈએ બધા અલગ એક્ઝામ્પલ તો બહુ વાર લાગી. તો એટલા માટે એક એક્ઝામ્પલ અને એનું એક ઉદાહરણ. બરાબર, તો એમાં જે નવો દાખલો શરૂ થતો એ નવો દાખલો અહીંયા લખી દો એટલે આપણને ખબર પડી જાય કે હવે બીજો દાખલો બીજી પેટર્નમાં છે. બરાબર, બધા એક પેટર્ન જ લખી દેવાની એટલે એમાં આપણને ખ્યાલ આવી જાય કે હવે બીજી પેટર્ન આવે છે. તો વધારે કંઈ ઉદાહરણ લખવાની જરૂર નથી. જો નળ ટાંકીમાં એક્ઝામ્પલ બહુ લખ્યા નથી. પહેલો એક્ઝામ્પલ, પછી નવો દાખલો એનો, અને બીજો નવો દાખલો. 3 ટાઈપના છે તો 3 ટાઈપના પૂરા. બરાબર, એ રીતના એક ટાઈપના લખી દેવાના. ટકાવારીમાં પણ એવું કર્યું છે મેં. આ ટકાવારી ચેપ્ટર છે તો એમાં ટાઈપ કેટલા આવતા એ લખી દીધા છે. બરાબર, તો કંઈ ખાસ કરવાની જરૂર નથી. તો તમે નોટ્સ બનાવો તો આવી રીતની બનાવી શકો છો. બરાબર, તો તમને ઉપર બતાવી દઉં છું અત્યારે. બાકી તમે જોયેલી જ છે એટલે વાંધો નથી. બાકી ના જોયેલી હોય તો આપણે પછી ડિટેલમાં લાવીશું વિડીયો. નફો નુકસાનમાં એમાં પણ આવી રીતના જેટલા જરૂર હોય એટલા એક્ઝામ્પલ પૂરા કરી દેવા. તો બીજા બાકી છે 5-6 જેવા ચેપ્ટર, તો એ પછી બનાવીશું. પછી આપણે રફની તૈયારી કેવી રીતે કરીએ છીએ, જો આ બધી રફ બધા એક્ઝામ્પલ સોલ્વ કરેલા. પછી યાદ નહીં રહેતું હોય તો આ બધું લખીને યાદ કરવાનું, એટલે ગોખવાનું ને પણ લખીને યાદ કરવાનું. તો આ બધું લખ્યું છે. પછી આ એક્ઝામ્પલ બધા સોલ્વ કરેલા છે. આ રિઝનિંગ છે, આ બધું જો પ્રેક્ટિસ કરી છે. જો પ્રેક્ટિસ કરીએ તો જ આપણને આવડે. તો આ બધું નોટ્સ રાખવાની, એમ ઉપર આપણને ખ્યાલ આવે. બાકી કંઈ છે નહીં. બધું મેથ્સના દાખલા જ ગણેલા છે મોસ્ટ ઓફલી, કેમ કે મેથ્સની પ્રેક્ટિસ ખાસ કરવી પડે વધારે. બાકી તો લખીને આપણે પૂરું કરી દઈએ છીએ. બાકી તૈયાર કરીએ ત્યારે લખવા. જો આ તૈયારી કરું છું ત્યારે લખું છું. અમુક જે વસ્તુ યાદ ના રહેતી અનુચ્છેદ હોય એવું બધું તો લખીને તૈયારી કરું છું. બરાબર, તો નોટ્સનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું સમજાઈ ગયું હશે, કેમ કે નોટ્સ છે એ તમને ફાસ્ટ રિવિઝનમાં ખૂબ હેલ્પફુલ કરે છે. તો તમે જો નોટ્સ બનાવી હોય તો તમે એમાંથી જ રિવિઝન કરજો, કેમ કે નોટ્સ તમે લખી હશે તમારા હાથથી તો તમારે વાંચવાની મજા આવશે અને તમે શું લખ્યું છે એ ખબર પડશે. બાકી બુક લઈને તમે ફરીથી રિવિઝન કરશો તો પાછું એટલું જ ટાઈમ લેશે જેટલી તમે તૈયારીમાં ટાઈમ કાઢ્યો છે. એટલે જેટલું બને ત્યાં સુધી રિવિઝન કરવાનું. તો આપણી નોટ્સ હોય એમાંથી રિવિઝન કરવાનું. અને હવે ટાઈમ ઓછો છે તો નોટ્સનો વધારો કંઈ કરવો હોય તો નોટ્સમાં થોડી જગ્યા રાખવાની, તો એમાંથી તમે લખી શકો છો. બરાબર, પણ હવે નવેસરથી પાછા નોટ્સ બનાવવા બેસો તો નહીં બનાવતા, કેમ કે ટાઈમ ખૂબ ઓછો છે. તો બુકમાં તમે જે અંડરલાઇન કરો છો એ જ વાંચવાનું, એ તમારી નોટ્સ. બરાબર, તો બને ત્યાં સુધી નોટ્સનું રિવિઝન કરવું હોય તો એ રીતના રિવિઝન કરી શકો છો. તો અંડરલાઇન કરી અને પછી તમે રિવિઝન કરવાનું ચાલુ કરો. નોટ્સ ના બનાવી હોય તો પણ જેને બનાવી છે નોટ્સ એ ખૂબ ઉપયોગ થશે અને નોટ્સમાંથી તમે રિવિઝન કરો એટલે વાંધો નહીં આવે. બરાબર, તો આ હતી થોડીક માહિતી જે નોટ્સ માટેની. બરાબર, કે નોટ્સ બનાવો તો એનો બેનિફિટ શું રહે, તો રિવિઝન ફાસ્ટ થાય, બીજું કંઈ છે નહીં. બરાબર, તો તમે નોટ્સ બનાવી હોય તો એમાંથી ખાસ રિવિઝન કરજો અને નવું કંઈ હોય તો એડ કરતા રહેવાનું એમાં. બરાબર, તો આજ માટે આટલું રાખ્યું. અને આ એપિસોડ તમને વિડીયો ગમ્યો હશે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.